આજે સવારે હજી હું ટેરેસ ઉપર ચડતી હતી ત્યાં જ મેં જોયું કે પાડી ઉપર કેટલો મસ્ત મજાનો મોર છે. એ અમે જુવારના દાણા જે નાખીએ છીએ કબૂતર માટે એ ખાતો હતો. અમે અહીંયા મોર માટે બી માંડવીના દાણા નાખતા હોઈએ છીએ, પણ જો કેટલો સરસ મજાનો મોર દેખાતો હતો. એ પછી નીચે આવી અને અહીંયા બનાવું છું ફ્રેશ ઓરેન્જ જ્યુસ. અત્યારે વિન્ટરમાં બહુ જ સરસ સંતરા આવતા હોય છે. પછી ગઈ હતી શાક માર્કેટમાં, તો જો કેટલી સરસ અત્યારે શાકભાજી પણ કેટલું ફ્રેશ અને ચોખ્ખું આવતું હોય છે. જોઈને જ આમ બધું લઈ લેવાનું મન થાય નહીં. ઘરે આવી અને પછી જો આવાળા ચોળા લીધા છે અને અહીંયા ચોળા ફોલવા બેસી ગઈ છું, કેમ કે આજે મારે માસી રજા ઉપર છે. એ પછી રસોઈ બનાવી અને ઝાડુ પોછા બાકી હતા, એટલે પછી કર્યા કચરા પોતા, કેમ કે પ્રહાન આવી જાય તો એને ભૂખ લાગતી હોય છે. એટલે હું પહેલાં જ રસોઈ બનાવી લીધી. જમી અને હું ને પ્રહાન ટેરેસ ઉપર આવ્યા તો અહીંયા જોયું કે લે ઝાડવા તો પવન બહુ જ હતો તો નીચે પડી ગયા છે. અને પછી થોડું બહાદુરીવાળું મેં કામ બતાવ્યું કે ચલો હું બધા ઝાડવા ઊંચા કરી દઉં. એના પછી નીચે આવી કિચન સાફ કર્યું અને પછી બધા જ કપડાં જે સુકાઈ ગયા હતા એ લીધા અને હવે આખો કપડાનો ઢગલો લઈને જવાની છું રૂમમાં. પછી ફરી પાછા ટેરેસ પર હિંચકા ખાવા ગયા હતા અને હું અહીંયા સૂઈ ગઈ છું. તો ચાલો મળીએ આવતા વિડીયોમાં. બાય બાય.